હલો મમ્મા, વાત તો આપણે લગ્નની થઈ હતી ને, આ લોકો તો રસોઈ બનાવવાનું બી કહે છે. અચ્છા, બનાવવી પડે મેરેજ પછી. અચ્છા હવે સાંભળ, તે મને જે લાપસી બનાવતા શીખવાડી હતી ને, એ વાળી વાટકી આ લોકોના ઘરે છે જ નહીં. તો એ વાટકી તું પપ્પાની જોડે મોકલાય ફટાફટ, અધરવાઇઝ મને નહીં સમજણ પડે. ફટાફટ મોકલાવો મમ્મા. હલો સ્વીટી, સાંભળ ને, મારા સાસુ યાર મને ચા બનાવવાનું કહે છે, તો કયું કુકર લઉં, મોટું કે નાનું? અચ્છા, તપેલીમાં મૂકવાની હોય. તપેલી નાની લઉં કે મોટી? અચ્છા ઓકે, એમાં પાણી નાખવાનું. તો ગ્લાસ કયો લઉં, મોટો કે નાનો? અરે યાર, આ યાર બહુ તકલીફ છે, મેરેજ કરીને નહોતા કરવાના યાર, તું ના કરતી. મમ્માજી, પેલું જે ટીવીમાં બતાવે, ફર્સ્ટ રસોઈ કરે, પછી બધા પૈસા આપે, મોટા મોટા ગિફ્ટ્સ આપે, તો તમે ને પપ્પાજી આપશો મને? ઓકે. અબે યાર, મમ્મીજી તો જેટલા લોકો આવે ને બધાને પગે લાગવાનું કહે છે યાર. થકવી દેશે. આજે હું જીમ બી નથી ગઈ, પણ આઈ થિંક મારી એક્સરસાઇઝ થઈ જશે. એટલા બધા લોકોને મેં પગે લાગ્યું, 10 જણાને અપ્રોક્સ. પણ મારું જીમ થઈ ગયું સમજી લે. મમ્માજી પાણી માગી રહ્યા છે, તો કયા ગ્લાસમાં પાણી આપું? કેમ કે જીમમાં તો આપણને 3 લીટર પાણી કીધું છે ને. મમ્માજીએ કેટલું પીધું હશે મને આઈડિયા નથી. તો 3 લીટર થઈ ગયું હશે, તો પછી એમને ના આપું પાણી. હલો મમ્મા, ભીંડાની સબ્જી બનાવવાની કીધી હતી ને, તો કુકરમાં 6-7 સીટી વગાડીને